Namaste, Shusha. Welcome students to online session of Advanced Marketing Management. Marketing research process. પ્રોસેસ શું કામે આપણે કંડક્ટ કરીએ છીએ માર્કેટિંગ રિસર્ચની. તો જ્યારે કોઈ પણ બિઝનેસમાં માર્કેટિંગ રિલેટેડના કોઈ પ્રોબ્લેમ્સ હોય છે તો એ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન લેવા માટે તમે લોકો શું કરો છો? માર્કેટિંગ રિસર્ચ પ્રોસેસ કંડક્ટ કરો છો, જેથી મેનેજર્સ એના ડિસિઝન સારી રીતે લઈ શકે છે. એટલે માર્કેટિંગ રિસર્ચ પ્રોસેસ છે એ મેનેજર્સને ડિસિઝન્સ લેવા માટે પણ હેલ્પ કરે છે. The research process includes different stages. अलग-अलग stages છે એમાં bifurcate કરવામાં આવ્યું છે marketing research process ને, right? Basically 6 main stages છે, આપણે જોઈએ one by one, right? First છે problem formulation. Formulation of problem is the first step in the marketing research process. Unless and until the problem is well defined, there is no use of research work. Well defined and formulated problems can be solved very easily and appropriately. શું કહે છે? કોઈ પણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં માર્કેટિંગ રિલેટેડનો કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય છે તો એ પ્રોબ્લેમ્સ બેઝ તરીકે વર્ક કરે છે રિસર્ચ વર્ક કંડક્ટ કરવા માટે. ફર્સ્ટ સ્ટેપ શું કહે છે કે ભાઈ ઓર્ગેનાઇઝેશનમાં પ્રોબ્લેમ્સ હોય છે તો પ્રોબ્લેમ્સનો સોલ્યુશન લેવા માટે તમે રિસર્ચ વર્ક ફ્રેમ કરો છો. એટલે જ્યાં સુધી unless and until the problem is not well defined, right, there is no use of research work. Say for example, કંપનીમાં એક મોટી બધી પ્રોબ્લેમ આવી છે. The problem is કે કંપનીનો સેલ્સ છે કોન્સ્ટન્ટલી ડિક્રીઝ થાય છે ફ્રોમ લાસ્ટ 3 months. છેલ્લા 3 મહિનાથી કંપનીનો સેલ્સ છે એ ડિક્રીઝ થાય છે, તો એક પ્રોબ્લેમ થઈ. તો એ પ્રોબ્લેમનો સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવા માટે તમે શું કરશો? માર્કેટ રિસર્ચ કંડક્ટ કરશો. નેક્સ્ટ, the problem should be defined neither too broadly nor too narrowly. શું કહે છે? બહુ લાંબા લાંબા સેન્ટેન્સમાં તમારે પ્રોબ્લેમને ડિફાઇન નથી કરવાનું, નોર એઝ એક વર્ડમાં. તમે લોકો એને શું કરી શકો છો? સિમ્પલ, આપણે જેમ કીધું કે લાસ્ટ 3 months થી કોન્સ્ટન્ટ ડિક્રીઝ ઇન સેલ્સ, તો આપણી પ્રોબ્લેમ થઈ, રાઈટ? એક સેન્ટેન્સમાં તમારી પ્રોબ્લેમ્સ તમારે એને કહી દેવાની રહેશે. Problems may be of different types. अलग-अलग टाइपની પ્રોબ્લેમ્સ હોઈ શકે છે. As per that, recurring problem ને આપણે recurring problem પણ કહી શકીએ છીએ, or non-operating means non-recurring problem. Recurring problems કેને કહેવાય? means operating problems કેને કહેવાય? which includes problems relating to the sales expenses, sales forecast, sales volume, product quality, product line, pricing policy, etc. એટલે recurring problems કેને કહેશો? તો ભાઈ કંપનીના સેલ્સ રિલેટેડ હોય કે સેલ્સ ફોરકાસ્ટ તમે કેવી રીતના કરી શકશો, પ્રોડક્ટની ક્વોલિટી, ક્વોન્ટિટી, પ્રોડક્ટની લાઇન્સ મીન્સ વેરિયસ પ્રોડક્ટ્સ તમે કયા કયા ઓફર કરો છો એ પણ એમાં આવી જાય, પ્રાઇસિંગ પોલિસીસ, આ બધી વસ્તુ એની અંદર આવી જાય છે. એટલે શું કહે છે? રિકરિંગ પ્રોબ્લેમ્સ. આપણે જે ઇલસ્ટ્રેશન લીધું હમણાં કે ભાઈ કોન્સ્ટન્ટલી 3 મહિનાથી સેલ્સ ડિક્રીઝ થાય છે, તો શું થઈ ગયું? રિકરિંગ પ્રોબ્લેમ કહેવાય છે. નેક્સ્ટ છે નોન રિકરિંગ ઓર નોન ઓપરેટિંગ પ્રોબ્લેમ. Non-recurring problems related to such as change in consumption pattern, prices, product, innovation, change in competitive forces, etc. Non-recurring problems માં બધાય consumption related ની, પ્રાઇસિંગ રિલેટેડની, પ્રોડક્ટ રિલેટેડના, ઇનોવેશન તમે કઈ પ્રોડક્ટમાં કર્યું હોય એના રિલેટેડની, પછી ચેન્જીસ ઇન કોમ્પિટિટિવ ફોર્सेस, આ બધાય નોન રિકરિંગ એક્ઝામ્પલ્સ થઈ જાય છે. લેટ અસ ટેક એન એક્ઝામ્પલ. સે ફોર એક્ઝામ્પલ, ભાઈ મારે ઓલ ટુગેધર
મારો એક પ્રોડક્ટ છે, એ પ્રોડક્ટમાં થોડો ઘણા ફેરફાર કરવા છે. હોર્લિક્સ લઈ લો, હોર્લિક્સમાં ચેન્જીસ કરવું છે મારે ભાઈ, કેડબરી ફ્લેવરમાં નહીં, હવે મારે કેસર પિસ્તા ફ્લેવરમાં પણ પાવડર સેલ કરવો છે. તો એના માટે હું માર્કેટ રિસર્ચ કન્ડક્ટ કરીશ કે ભાઈ મારું આ પ્રોડક્ટ કેટલું સક્સેસફુલ જશે. એટલે આ કેવું થઈ ગયું, નોન રિકરિંગ ઓર નોન ઓપરેટિંગ પ્રોબ્લેમ્સ. નેક્સ્ટ, establishing research objective. Research objectives identify what specific piece of information are necessary to solve the problems at hand. હવે ઓબ્જેક્ટિવ શું કરે છે, આઈડેન્ટિફાઈ કરે છે ભાઈ આપણે પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સની સાથે કન્સર્ન કરેલું હોવું જોઈએ ઓબ્જેક્ટિવ, રાઈટ? તો ઓબ્જેક્ટિવ્સ કેવું હોવું જોઈએ, સે ફોર એક્ઝામ્પલ સેલિંગ છે એ કોન્સ્ટન્ટલી ડિક્રીઝ થાય છે, તો ઓબ્જેક્ટિવ શું હોવું જોઈએ, ટુ નો ધ સેલ્સ constantly decreasing, why sales is constantly decreasing. research work એના બેઝ ઉપર જ હોવું જોઈએ, પ્રોબ્લેમની સાથે જ objectives concern કરેલા હોવા જોઈએ. તો objective steps is the specification of the specific types of information used to a manager as the grapple for a solution to the marketing problem at hand. objective શું છે, તો તમને સ્પેસિફિક કેના વિશે સ્ટડી કરવું છે એના માટે તમને માર્ગદર્શન આપે છે, that is objective. એટલે સ્પેસિફિક પ્રોબ્લેમ્સનું સોલ્યુશન લાવવું હોય તો તમારે ઓબ્જેક્ટિવ ફોર્મ્યુલેટ કરવું પડે. ઓબ્જેક્ટિવ કોના બેઝ ઉપર થશે, તો પ્રોબ્લેમ્સના બેઝિસ ઉપર. એટલે જે પ્રોબ્લેમ હશે એ તમારું ઓબ્જેક્ટિવ તરીકે આવશે. સે ફોર એક્ઝામ્પલ તમે તમારા પ્રોડક્ટમાં વેરિએશન્સ કરવા માંગો છો, રાઈટ? અલગ અલગ ફ્લેવર્સ એડ કરવા માંગો છો, તો એ માર્કેટમાં સક્સેસફુલ જશે કે નહીં જોવા માટે તમે ઓબ્જેક્ટિવ ફાઇન્ડ આઉટ કરશો, ટુ નો whether the different types of flavors is acceptable by customer or not, right? એટલે તમે ઓબ્જેક્ટિવ અહીંયા ફોર્મ્યુલેટ કરો છો. એટલે પ્રોબ્લેમના બેઝ ઉપર જ ઓબ્જેક્ટિવ્સ કન્ડક્ટ કરવામાં આવે છે. એક કેસમાં આપણે લીધો હતો પ્રીવિયસ સેશનમાં, we foreign manufacturer wants to know if there is a marketing in India for electronic products which operates on alternative energy system. Can you tell us? તો શું થઈ ગયું, એક પ્રોબ્લેમ ડિફાઇન કરી કહેવાય. શું કહેવાય, પ્રોબ્લેમ ડિફાઇન કરી કહેવાય. તો એનો સોલ્યુશન શું છે એ ફાઇન્ડ આઉટ કરવું હોય તો સોલ્યુશન કરવા માટે આપણે રિસર્ચ વર્ક કન્ડક્ટ કરવું પડે છે, રાઈટ? માર્કેટિંગ રિસર્ચ કરવી પડે છે. માર્કેટિંગ રિસર્ચ કન્ડક્ટ કરો છો એના બેઝિસ ઉપર તમને શું મળશે, એનું સોલ્યુશન મળશે. તો ઓબ્જેક્ટિવ શું થઈ જાય છે અહીંયા, ઓબ્જેક્ટિવ એમ થશે કે ભાઈ તમારે લોકોને ઓબ્જેક્ટિવ થઈ જશે, પ્રોબ્લેમમાંથી થાય છે જુઓ, ટુ નો whether there is a market in India for electronic products which can operate on alternative energy system. આ થઈ ગયું તમારું ઓબ્જેક્ટિવ. એટલે પ્રોબ્લેમ છે એની સાથે જ ઈ જ તમારું શું થવું જોઈએ, ઓબ્જેક્ટિવ થવું જોઈએ, રાઈટ? પછી જ તમને માર્કેટ રિસર્ચનો સોલ્યુશન મળશે. ઓકે, નાઉ નેક્સ્ટ આપણે જોઈએ આગળ research design. Research design is the framework or blueprint for conducting the marketing research project. Once a specific research object has been defined, it is essential to arrive at the correct hypothesis, data collection method, sampling plan, research designing instrument. શું કે છે, રિસર્ચ ડિઝાઇન છે એ બ્લુપ્રિન્ટ તરીકે વર્ક કરે છે કે ભાઈ તમે કેવી રીતના તમારું આગળ વર્ક પરફોર્મ કરવાના છો, રાઈટ? તમારો ઓબ્જેક્ટિવ શું છે, રાઈટ? ઓબ્જેક્ટિવ્સ બની જાય પછી તમે શું ફ્રેમ કરશો, હાઇપોથેસિસ ફ્રેમ કરશો, રાઈટ? હાઇપોથેસિસ ફ્રેમ કરીને પછી વેરિયસ ડેટાઝ મેથડ, ડેટા કલેક્શન મેથડ્સ જોશો, પછી સેમ્પલિંગ પ્લાન કરશો અને પછી રિસર્ચ ડિઝાઇન ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્ટ કરો છો, રાઈટ?
Formulating a research design involves following step. કેવી રીતના તમે રિસર્ચ ડિઝાઇન ઇન્વોલ્વ કરી શકો છો? તો પહેલા શું કરશો? ડિફાઇનિંગ ધ ઇન્ફોર્મેશન વિચ ઇઝ રિક્વાયર્ડ. કયા કયા ઇન્ફોર્મેશન તમારે જરૂર છે એ તમે ફાઇન્ડ આઉટ કરો છો. દેન એનાલિસિસ ઓફ સેકન્ડરી ડેટા. કયા સેકન્ડરી ડેટા તમારે જોશે. પછી ક્વોલિટેટિવ રિસર્ચ. ક્વોલિટેટિવ રિસર્ચ છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે. વોટ આર ધ ક્વોલિટેટિવ રિસર્ચ? ક્વોલિટેટિવ રિસર્ચ એટલે કે મેથડ જે તમને કહે છે ધીસ ઇઝ ધ મેથડ which data is focused on open-ended and conversational communication, right? Open-ended communication જેમાં તમે what, why ના questions ના answers આપી શકો છો. That is qualitative research. Then method of collecting data. કયા methods છે data collection ના? Measurement and scaling procedure. Questionnaire designing. પછી sampling process, sampling size, plan out the data analysis, right? આ બધી વસ્તુ તમારે જોવી પડશે. બધા સ્ટેપ્સ તમારે ફોલો કરવા પડશે, રાઈટ? રિસર્ચ ડિઝાઇનિંગ છે એ કઈ અપ્લાય થશે એ પણ તમારે આમાં જોવાનું રહેશે. એટલે આ બધા સ્ટેપ્સ છે જે તમારે 1 by 1 ફોલો કરવાના રહે છે રિસર્ચ ડિઝાઇન જ્યારે તમે કરો છો ત્યારે. નેક્સ્ટ આવે છે ડેટા કલેક્શન. ડેટા કલેક્શન મેથડ. એમાં શું જોઈએ છીએ આપણે? ડેટા કેન બી કલેક્ટેડ ફ્રોમ બોથ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી સોર્સિસ. ડેટા કલેક્શન છે એ બે રીતે થાય છે. પ્રાઇમરી સોર્સિસ ઓફ ડેટા કલેક્શન અને સેકન્ડરી સોર્સિસ ઓફ ડેટા કલેક્શન. પ્રાઇમરી ડેટા શું છે જોઈએ? પ્રાઇમરી ડેટા ઇઝ ધ ડેટા which is collected for the first time with research purpose in mind, right? Research intention થી જે પહેલી વાર તમારા માઇન્ડમાં ક્લિક થાય છે, જે તમે ઇન્ક્લુડ કરો છો એને શું કહો છો? પ્રાઇમરી ડેટા, રાઈટ? ફર્સ્ટ ટાઈમ ડેટા એટલે તમે તમારી જાતે ઇન્ફોર્મેશન કલેક્ટ કરો છો. ઇટ ઇઝ ધ ફર્સ્ટ હેન્ડેડ ઇન્ફોર્મેશન, રાઈટ? તમારી જાતે ઇન્ફોર્મેશન કલેક્ટ કરેલી છે એ ફર્સ્ટ હેન્ડેડ ઇન્ફોર્મેશન થશે. Primary data can be collected through different methods. અલગ-અલગ methods થી તમે primary data collect કરી શકો છો. That is observation method or by communication method, right? Interviews through તો questionnaire તમે fill up કરાવી શકો છો. Telephonic conversation થી કરી શકો છો. તો અલગ-અલગ methods થઈ ગઈ જે primary data collection જેનાથી તમે collect કરી શકો છો, right? Interviews may be conducted either personally or through telephone or any other method to collect the required information. બધી methods તમે એમાં apply કરી શકો છો. Next, secondary data is the data already collected by some other person for some other research problems. એટલે જે data already existence માં છે, right? તમારે સીધું અહીંયા વર્ક ઓર કન્ક્લુઝન ડ્રો કરવાનું છે. રેડીમેડ મટીરિયલ જેમ કે પ્રોસ્પેક્ટસ છે, રાઈટ? તો આ બધા શું થઈ ગયા? સેકન્ડરી ડેટાસ જે તમે ડાયરેક્ટલી કલેક્ટ કરતા નથી, which is already available. હવે આપણે જોઈએ છીએ ફિફ્થ પોઈન્ટ, that is data analysis. ડેટા એનાલિસિસ જોઈએ. Analysis of raw data is very essential to arrive at the conclusion. તમે જે ડેટાસ ભેગા કરો છો, રાઈટ? જે તમે પ્રાઇમરી અને સેકન્ડરી સોર્સિસથી ડેટાસ કલેક્ટ કર્યા છે એ ડેટાસનું શું થાય છે? ફર્ધર એનાલિસિસ થાય છે, રાઈટ? શું કામે કન્ડક્ટ કરો છો? જેથી તમને ઇઝીલી કન્ક્લુઝન્સ ડ્રો કરી શકો એના માટે તમે એને કન્ક્લુડ કરો છો. This analysis involves 3 phases. They are ત્રણ વસ્તુ ઇન્ક્લુડ થાય છે. Very first, classifying the data. પહેલા તમે શું કરો છો? ડેટાને ક્લાસિફાઈ કરો છો, right? As per your needs and requirement. Then data summarization.
ડેટાઝનું કન્ક્લુઝન ડ્રો કરવાનો ટ્રાય કરો છો, સમઅપ કરવાની ટ્રાય કરો છો. Third, advanced data analysis tools and techniques to highlight interrelationship and quantitative significance. પછી તમે ટૂલ્સ યુઝ કરો છો, એટલે મેપ્સ ને ચાર્ટ્સ ને બધી વસ્તુ ઇન્સર્ટ કરો છો, રાઈટ, ફાઇનલ કન્ક્લુઝન જોવા માટે, રાઈટ. હાઇલાઇટર્સ યુઝ કરો છો જેથી તમે ઇઝીલી ડિફાઇન કરી શકો કે ભાઈ આ ડેટાના બેઝિસ ઉપર તમે શું કન્ક્લુડ કરવા માંગો છો. એટલે ડેટા એનાલિસિસ છે એ કન્ડક્ટ કરવામાં આવે છે. નેક્સ્ટ શું કહે છે? ક્લાસિફિકેશન ઓફ ડેટા. હવે આપણે ત્રણ પોઈન્ટ્સ ડિટેલમાં જોઈએ છીએ. પહેલું છે ક્લાસિફાઈંગ ધ ડેટા. ક્લાસિફિકેશન ઓફ ડેટા ઇન્ક્લુડ્સ, શું વસ્તુ ઇન્ક્લુડ થાય છે? Editing, coding, transcriptions and vertifications of data. The most commonly used technique here are quantitative, qualitative, geographical and chronological classification of data. આપણે એમાં પણ સબ પોઈન્ટ્સ સ્ટડી કરશું કે કઈ કઈ ટેકનિક્સ થી તમે ડેટા ક્લાસિફાઈડ કરી શકો છો, રાઈટ. બધી ટેકનિક્સ છે એમાં મેન્શન કરેલી છે કે કેવી રીતના ડેટાને ક્લાસિફાઈ કરવામાં હેલ્પ કરે છે. લેટ અસ સી ધેમ ઇન ડિટેલ. ક્વોન્ટિટેટિવ ક્લાસિફિકેશન. ક્વોન્ટિટેટિવ ક્લાસિફિકેશનમાં શું કહે છે? Quantitative classifications are for quantitative data like number of units, number of response. કેટલાક જણા મીન્સ ન્યુમેરિકલ પ્રેઝન્ટેશન છે, જેમ કે નંબર ઓફ યુનિટ્સ કેટલાક થયા છે, રાઈટ. સેલ કરો છો તમે તો સેલિંગ એસ્પેક્ટના વાત કરી હોય તો નંબર ઓફ યુનિટ્સ, પછી નંબર ઓફ રિસ્પોન્ડન્ટ્સ એટલે નંબર ઓફ કસ્ટમર્સ, રાઈટ. એ બધી વસ્તુમાં ક્લાસિફાઈડ કરીએ તો શું કર્યું? ક્લાસિફિકેશન ઓન ધ બેસિસ ઓફ ક્વોન્ટિટેટિવ ડેટાસ, રાઈટ. નેક્સ્ટ છે qualitative classification. Qualitative classification is for qualitative data like occupation શું છે, types of family etc, right. occupation, types of family, right. પછી category male female, આ બધી શું થઈ ગયું? તો qualitative information, right, which cannot be measured in numerical terms, right. એને શું કહેશો? ક્વોલિટેટિવ ડેટા કહેશો. જેમ કે ઓક્યુપેશન છે કોઈ માણસનું, કે ભાઈ ટાઈપ્સ ઓફ ફેમિલી, કેવા ટાઈપની ફેમિલી તમે છે, ન્યુક્લિયર છે કે જોઈન્ટ ફેમિલી છે, રાઈટ. આ બધી શું થઈ ગયું? ક્વોલિટેટિવ ઇન્ફોર્મેશન, કે ઇન્ફોર્મેટિવ એસ્પેક્ટ. નેક્સ્ટ, જિયોગ્રાફિકલ ક્લાસિફિકેશન. જિયોગ્રાફિકલ ક્લાસિફિકેશન એટલે geographical classification is the one where geographical location is used to classify the data, right. તમે અલગ અલગ એરિયાઝ ને ટાર્ગેટ કરો છો. સે ફોર એક્ઝામ્પલ સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ ને આપણે four major areas માં bifurcate કરી શકીએ છીએ. that is સુરેન્દ્રનગર district itself, રતનપર, વઢવાણ and જોરાવરનગર, રાઈટ. તો તમે શું કર્યું? જિયોગ્રાફિકલ ક્લાસિફિકેશન કર્યું કહેવાય. નેક્સ્ટ, ક્રોનોલોજિકલ ક્લાસિફિકેશન. ક્રોનોલોજિકલ ક્લાસિફિકેશન ની વાત કરીએ તો શું કહે છે? it is on the basis of the time period when event took place. જે અલગ અલગ ટાઈમ ડ્યુરેશન ના બેસિસ ઉપર ક્લાસિફાઈ કરવામાં આવે છે એને શું કહેશો? ક્રોનોલોજિકલ ક્લાસિફિકેશન. સિક્વન્શિયલ ક્લાસિફિકેશન થઈ શકે છે, રાઈટ. સ્પેસિફિક ટાઈમ પીરિયડ ને તમે સ્પેસિફાઈ કરીને ક્લાસિફાઈ કરો છો તમારા ડેટાસને. નેક્સ્ટ, સેકન્ડ શું છે? તો ડેટા સમરાઇઝેશન. ડેટા સમરાઇઝેશનમાં શું કહે છે? ફોર સમરાઇઝેશન ઓફ ડેટા વેરિયસ ટેકનિક્સ are there like mean, medium, mode, range, variance, standard deviations and mean deviations. sum up કરવા માટે ડેટાને, રાઈટ. તમે કોઈ ટેસ્ટ કેવી એપ્લાય કરવાની હોય તો તમે કેલ્ક્યુલેશન્સ કરો છો. તમારા પ્રીવિયસ ડેટા તમે જે કલેક્ટ કર્યા છે, ક્લાસિફાઈ કર્યા છે, એનું ફર્ધર કેલ્ક્યુલેશન્સ થાય છે, રાઈટ, વિથ ધ હેલ્પ ઓફ વેરિયસ mathematical and statistical tools જેમ કે mean, medium, mode, range, variance, standard deviations and mean deviations are used, right. Next, third છે advanced data analysis tools and techniques.
એડવાન્સ ટૂલ્સ એન્ડ ટેકનિક્સમાં આપણે ગ્રાફ, ચાર્ટ્સ, રાઈટ, ગ્રાફ ઓફ કોરિલેશન, રિગ્રેશન, પછી આ બધાય સ્ટેટિસ્ટિકલ ટૂલ્સ તમે અપ્લાય કરો છો કન્ક્લુડ કરવા માટે, રાઈટ, કે હાઇપોથેસિસ એક્સેપ્ટ થઈ કે નહીં, એટલે આપણે ઓબ્જેક્ટિવ્સ અચીવ કરી શક્યા કે નહીં એ જોવા માટે તો એડવાન્સ ટૂલ્સ એન્ડ ટેકનિક્સ આર યુઝ. શું કહે છે જોઈ લઈ જરાક. This includes advanced methods for analyzing the data like factor analysis, discriminant analysis, correlations, regressions, multiple regressions, અલગ-અલગ મેથડ્સ તમે અપ્લાય કરો છો, રાઈટ, જે તમને હેલ્પ કરે છે. નેક્સ્ટ આવે છે 6th પોઈન્ટ, રિપોર્ટ પ્રેઝન્ટેશન એન્ડ રેકમેન્ડેશન. ડેટા જ્યારે તમારે કલેક્ટ થઈ જાય છે અને એના એનાલિસિસ થઈ જાય છે ત્યારે એના પછી તમે રિપોર્ટિંગ કરો છો, એટલે ફાઇનલ પ્રેઝન્ટેશન. A normal report includes the following things. Reporting માં શું વસ્તુ કરવી પડે છે? The first, title of the report, right? એટલે તમે ટાઇટલ આપો છો તમારા રિપોર્ટને. Summary of conclusions, પછી સેમ્પલ અને એના કેરેક્ટરિસ્ટિક્સ, તમે શું ફાઇન્ડિંગ કર્યું છે અને તમારા ઓબ્ઝર્વેશન શું છે, રાઈટ, એ તમારે મેન્શન કરવાના છે. અગર એ ટાઈપની ક્વેશ્ચનર્સ તમારી પાસે હોય તો એ તમે એમાં ઇન્ક્લુડ કરી શકો છો. ધેન એપેન્ડિક્સ તમે અટેચ કરી શકો છો, રાઈટ. ધેન યોર રેકમેન્ડેશન ઇઝ મેડ રિગાર્ડિંગ એક્સેપ્ટેબલ ઓર રિજેક્ટ ઓફ હાઇપોથેસિસ. પછી તમારા ઓબ્જેક્ટિવ્સ અચીવ થયા છે કે નહીં એ તમે છેલ્લે એને રેકમેન્ડ કરો છો. તો આવી રીતના તમે એક રિપોર્ટ પ્રેઝન્ટેશન કન્ડક્ટ કરો છો. તો રિપોર્ટ પ્રેઝન્ટેશન થઈ ગયું એટલે લાસ્ટ સ્ટેજ છે, રાઈટ, પ્રેઝન્ટેશન એન્ડ રેકમેન્ડેશન, જેથી તમારી રિસર્ચ પ્રોસેસ કમ્પ્લીટ થાય છે. માર્કેટિંગ રિસર્ચ પ્રોસેસને સમજ કરતા આપણે કહીએ છીએ કે ભાઈ આ 6 સ્ટેજીસમાં તમે ડિવાઈડ કરી છે તમારી માર્કેટિંગ રિસર્ચને, રાઈટ. પહેલું શું છે તો પ્રોબ્લેમ ફોર્મ્યુલેશન. સેકન્ડ છે એસ્ટાબ્લિશિંગ રિસર્ચ ઓબ્જેક્ટિવ્સ. થર્ડ છે રિસર્ચ ડિઝાઇન. ફોર્થ છે ડેટા કલેક્શન. ફિફ્થ data analysis, and number 6 report presentation and recommendation, right. આની અંદર પણ સબ પોઈન્ટ્સ ઘણા બધા છે, આપણે સ્ટડી કરી રહી અને પ્રીવિયસ સેશન્સમાં આપણે આ બધા ટોપિક 1 by 1 ડિટેલમાં પણ સ્ટડી કરશું, રાઈટ. પ્રીવિયસ સેશનમાં આપણે માર્કેટિંગ રિસર્ચ શું છે ચાર્ટ થ્રુ એક્સપ્લેનેશન કર્યું હતું. હવે આ બધા જે આપણે પ્રોસેસના પોઈન્ટ્સ જોયા છે એ ટોપિક આપણે નેક્સ્ટ સેશન્સમાં કન્ટિન્યુ કરશું ડિટેલમાં. ઓકે, થેન્ક યુ, હેવ અ નાઇસ ટાઈમ.